જય કિસાન. તો ખેડૂત મિત્રો, આજે તારીખ થઈ ગઈ 15 ઓગસ્ટ અને બધાને જાજાથી જય હિન્દ, જય કિસાન. આ પર્વ આપની માટે શુભ રહે. અને આજે શુભ સાતમ અને વરસાદની થઈ ગઈ શરૂઆત. લાંબી વરાપ બાદ ગઈ 24 કલાકમાં 55 તાલુકામાં ગુજરાતમાં પડી ગયો વરસાદ. સૌથી વધુ ડાંગમાં જોવા મળ્યો, તેમજ સોમનાથ, જુનાગઢ, જામનગરમાં, ભરૂચ, નવસારી અમુક જગ્યાએ 2 ઇંચ જેટલો પણ વરસી ગયો. અને બાકી રેડા ઝાપટા. અને સિસ્ટમની આજે વાત કરીએ તો ઓડિશા, ઉત્તર આંધ્રપ્રદેશ લાગુ વિસ્તારોમાં સક્રિય છે. ધીમી ગતિએ ઉત્તર પશ્ચિમમાં તરફ આગળ આવશે. 2 દિવસમાં આ ધીમે ધીમે આગળ આવશે અને ગુજરાતમાં જોવા મળશે ભારે વરસાદ. અને આ સિસ્ટમ આગળ આવશે ત્યાં જ બંગાળની ખાડીમાં બીજું લો પ્રેશર બને છે અને તેનો ટ્રમ્પ પણ સીધો ગુજરાત ઉપર આવશે. આથી 19 થી 25 તારીખ સુધીમાં વરસે ભારે વરસાદ. સાવચેત રહેજો. ચોમાસું ધરી પણ નીચે આવી ગઈ છે, એક છેડો આવી ગયો અને 19 તારીખે જે સિસ્ટમ બને છે તે લઈને આવશે ચોમાસું ધરીને ગુજરાત ઉપર, એટલે ઉત્તર ગુજરાત લાગુ રાજસ્થાન વિસ્તારમાં. તો સાવચેત રહેવું. આવતી 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં 1 થી 4 ઇંચ પડી જાય વરસાદ અને પૂર્વ મધ્ય ગુજરાતમાં પણ પડી શકે વરસાદ. 1 થી 2 ઇંચ જેવો પડી જાય. ઉત્તર ગુજરાતમાં પણ પડી જાય વરસાદ અને મધ્ય ગુજરાતમાં પણ રેડા ઝાપટાની શક્યતા. પશ્ચિમ ગુજરાતમાં પણ રેડા ઝાપટા. અને ધીમે ધીમે સિસ્ટમ આવી રહી છે. અને ખેડૂત મિત્રો, મોટો રાઉન્ડ છે, ઉપરા ઉપરી સિસ્ટમ મળવાની છે અને શિયાળુ પિત્તના પાણી અવશ્ય થઈ જાય એવી આશા સાથે જય હિન્દ, જય કિસાન.